વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લાના સિહોરના સુરકા નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી। એક આઈસર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં અકસ્માતોના બનાવો વધ્યા છે। એમાં પણ આઈસર જે છે તે આઈસર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માત સર્જાતા આઈસર ટ્રક બંધ હોસ્પિટલમાં દિવાલ તોડીને ઘૂસ્યો હતો। આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી ત્યારે આઈસર ટ્રક જે છે તે બંધ હોસ્પિટલમાં દિવાલ તોડીને ઘૂસ્યો હતો। હોસ્પિટલ જે છે તે બંધ હાલતમાં હતું, કોઈ દર્દીઓ નહોતા તેવું જાણવા મળ્યું છે। તો મોટી હોનારત જે છે તે ટળી છે। અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત ક્લીનરને પણ ઈજા પહોંચી છે। જી હા, અકસ્માતની આ ઘટનામાં ડ્રાઈવર સહિત ક્લીનરને સતત ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત ડ્રાઈવર અને ક્લીનરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ સિહોર પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધ્યો છે। આગળની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।